જો મિલન, હું તને એક સરસ મજાની વાત કરું છું, ધ્યાનથી સાંભળ. જો ભગવાને જ્યારે સ્ત્રીની રચના કરીને, રચના એટલે ભગવાને જ્યારે સ્ત્રીને બનાવીને રચના કરી રહ્યા હતા, ત્યારે નારદજીએ પૂછ્યું, પ્રભુ આ તો ખૂબ કોમળ છે, દેહથી પણ અને મનથી પણ. શું આ સમાજની કઠિન પરિસ્થિતિઓનો સામનો કરી શકશે? ભગવાન હસીને બોલ્યા, જે તમને કોમળ લાગે છે તે અંદરથી અતિશય શક્તિશાળી છે. આમ સામું જો મિલે, શક્તિશાળી છે. મેં તેને એવી ક્ષમતા આપી છે કે તે સહન પણ કરી શકશે. હું કીધું ભગવાને, તે સહન પણ કરી શકશે અને કામ પણ કરી શકશે અને સૌને સંભાળી પણ શકશે. આના બળ પર જ જગત ચાલશે. પ્રભુ અંતે કહે, પુરુષ ભલે તાકાતવર લાગી શકે, પરંતુ જન્મ તો તેને સ્ત્રીના ખોળામાં જ લેવો પડશે. હું કીધું ભગવાને, એના ખોળામાં જ જન્મ ભગવાન કીધું લેવો પડશે સ્ત્રીના. એટલે સ્ત્રીને બહુ શક્તિશાળી ભગવાને કીધી. સમજી ગયો?